હાય ગાઈસ, જય શ્રી કૃષ્ણ. આજે હું બનાવું છું પાલક પનીર અને સાઈડમાં મારે ગાજર છોલવાનું બી કામ ચાલે છે. મારી બેન વાસણ કરે છે. પાલકને ગરમ પાણીમાં થોડીવાર માટે બોઇલ કરીએ, કારણ કે બોઇલ કરેલી હોય તો સારું લાગે છે પાલક પનીર. તમે જોઈ શકો છો કે બોઇલ થઈ ગઈ છે અને હવે મેં એને કાઢી નાખી છે. હવે પાલક પનીરમાં હું કાંદા અને ટામેટાં એની ગ્રેવી બનાવું છું. સાઈડમાં મારું રૂટિન ચાલુ છે. એને આપણે થોડા છે ને શેકી નાખવાના. જીરું અને હિંગ નાખી છે, લસણ, ડુંગળી અને ટામેટાં, લીલા મરચાં એ બધું શેકી નાખવાનું. હું મારી રીત બતાવું છું. તમે લોકો કેવી રીતે બનાવો છો મને કમેન્ટમાં જણાવજો. થોડાક શેકી નાખ્યા છે. હવે એને ઠંડા કરીને એની ગ્રેવી કરવાની છે. ગ્રેવી કરી નાખી. હવે પાલકને બી મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવાનું છે. બેવને ગ્રાઇન્ડ કરી નાખ્યા છે. અને હવે એ જ કઢાઈમાં મેં તેલ લીધું છે, તેજપત્તું નાખ્યું છે, તજ બી નાખ્યું છે, હિંગ, જીરું અને જે આપણે ગ્રેવી મેં તમને બતાવી હતી એ નાખી છે. હવે એને બરાબર શેકી નાખવાની છે. અને આ જે અંદર મસાલા નાખવાના છે બધા એક બાઉલમાં પહેલાં મિક્સ કરી દઉં છું અને પછી નાખું છું. પાલક પનીરનો મસાલો છે, હળદર, મરચું, મીઠું, ગરમ મસાલો એ બધું મિક્સ કરીને ગ્રેવી શેકાઈ જાય એટલે એના અંદર નાખી દઉં છું. હું એવી રીતે બનાવું છું. તમે કેવી રીતે બનાવો છો એ તમે મને જણાવજો. અને સરસ શેકાઈ જાય ને મસાલા અને ગ્રેવીને બધું, એટલે પછી આપણે ગ્રાઇન્ડ કરેલી પાલક એ બી નાખી દઈએ અંદર. તમે જોઈ શકો છો કે કેટલી ફાઇન દેખાય છે અને કેટલું ફાઇન બન્યું છે. અને હવે બીજી કઢાઈમાં મેં તેલ લીધું છે અને પનીર શેકી લેવું. એમાં એમ તો કાચું બી નંખાય છે, પણ અમે શેકીને અમને સારું લાગે છે એટલે અમે લોકો આવી રીતે નાખીએ છીએ પનીરને. અને જોઈ શકો છો કે સરસ બની ગયું છે પનીર. હવે હું રોટલી બનાવું છું, કારણ કે પરોઠા અમારા ઘરે ઓછા ખાય છે, એમને રોટલીમાં પસંદ છે. જોઈ શકો છો કેટલી સરસ કલર બી આવ્યો છે અને બની ગયું છે. અને હવે મારી બેન ટેસ્ટ કરીને તમને જણાવશે કે કેવું બન્યું છે.